નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર. જો તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો આજે સૌથી પહેલા આજનું એજન્ડામાં સમાચાર તમારા માટે છે. અને ભાગ્યે જ કોઈક એવું હશે કે જે ઓનલાઈન ફૂડ નહીં મંગાવતું હોય. સાવચેત રહેજો, ક્યાંક વેજ ઓર્ડર આપો અને નોનવેજ ડિલિવરી ન થઈ જાય. રાજકોટમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પરિવારે ઓર્ડર વેજ બર્ગરનો કર્યો, પણ મેકડોનાલ્ડ્સે નોનવેજ બર્ગર મોકલી દીધા. ચુસ્ત શાકાહારી પરિવારના એક સભ્યએ ભૂલથી એ બર્ગર ખાઈ પણ લીધું. મેકડોનાલ્ડ્સે પોતાની આ ભૂલ બદલ માફી માંગી, પણ ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાથી પરિવાર માફી સ્વીકારવા તૈયાર નથી અને કાયદાકીય લડાઈ છેડી દીધી છે. જો તમે ચુસ્ત વેજીટેરિયન છો અને રેસ્ટોરન્ટમાંથી વેજ ફૂડ ઘરે મંગાવો છો, પણ તેમાંથી નોનવેજ નીકળે તો? રાજકોટના વિરાણી પરિવાર સાથે આમ જ બની ગયું. વૈષ્ણવ ધર્મ પાળતા અને શાકાહારને અનુસરતા કેવલ વિરાણીએ રવિવારે મેકડોનલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર ઓનલાઈન ઓર્ડર કર્યા હતા. તેમને પાર્સલ પણ મળ્યું. પરિવારે ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને માણવા માટે બર્ગર મંગાવ્યા હતા. જો કે આ દરમિયાન સામે આવ્યું કે 6 માંથી 4 બર્ગર જ વેજ હતા, જ્યારે 2 બર્ગર નોનવેજ મોકલી દેવાયા. પરિવારના એક સભ્યએ તો ભૂલથી આ નોનવેજ બર્ગરને ખાઈ પણ લીધું હતું. સ્વિગી મારફતે મેકડોનલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ. તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ. પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. ફેમિલી સાથે જમવા બેઠા હતા. એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું. ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આવેલો હતો. એટલે જોયું, ચેક કર્યું, એટલે ખબર પડી કે આ ચિકન છે. નાખ્યો તો વેજનો ઓર્ડર. 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા. ચુસ્ત શાકાહારી વિરાણી પરિવાર માટે મેકડોનલ્ડ્સનો ઓર્ડર ભારે પડી ગયો. પરિવાર આઘાતમાં આવી ગયો. રેસ્ટોરન્ટની આ ભૂલથી તેમની ધાર્મિક લાગણી દુભાઈ. મેકડોનલ્ડ્સની આ બેદરકારી ગંભીર કહી શકાય. બર્ગર ઓર્ડર કરનાર કેવલ વિરાણીનું માનીએ તો મેકડોનલ્ડ્સના મેનેજરે ભૂલ સ્વીકારી ખરી, પણ મોડેથી. તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા. ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો. પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા, એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કર્યું. પણ જે ખવાઈ ગયું છે એના માટે શું? અહીં સવાલ એ છે કે વેજ બર્ગર ઓર્ડર કરનાર ગ્રાહકને નોનવેજ બર્ગર મોકલાયા કેવી રીતે? એ પણ આંતરરાષ્ટ્રીય સ્તરની મેકડોનલ્ડ્સ જેવી કંપની દ્વારા. શું સ્ટાફે ઓર્ડરની તપાસ નહીં કરી હોય? રેસ્ટોરન્ટના લાઇઝનિંગ ઓફિસરે પહેલા તો ભૂલ કરી અને પછી ઓર્ડરના ભારણ હોવાનું કારણ આગળ ધરી દીધું. પણ સ્થિતિની ગંભીરતાને જોતા પોતાની ભૂલ સ્વીકારવી પડી. હાથ જોડીને માફી પણ માંગી. તપાસ માટે કમિટી બનાવીને ભૂલ કરનાર કર્મચારીને દૂર કરવાની પણ તૈયારી દેખાડી છે. જે માણસથી ભૂલ થઈ હશે તેને અમે છૂટા કરી દઈશું. અમે તાત્કાલિક આજની તારીખે નિર્ણય હું પોતે જ લઈ લઈશ, મારી જાંચ કમિટીના હેડ તરીકે છું એટલે. અને બીજું, જે કંઈ પણ બી ભૂલ થઈ છે, એમને દિલને ઠેસ પહોંચેલું છે, એને અમે આપના દ્વારા માફી માગી છે. એક્સ્ટ્રીમલી હાર્ટલી વેરી સોરી. અમારો ઈરાદો એમને દુઃખ પહોંચાડવાનો કે અમારે એવો વેપાર કરી લેવાનો નથી. મેકડોનાલ્ડને બિઝનેસની જરૂર નથી. મેકડોનાલ્ડ બ્રાન્ડ જે છે એ આમ જનતાની અંદર આવે અને સારી ક્વોલિટી દઈ હાઇજેનિક ફૂડ મળે તેઓને, એ ઉદ્દેશથી પ્રજામાં આવે જઈ રહી છે. રેસ્ટોરન્ટના લાઇઝનિંગ ઓફિસર ભલે માફી માંગતા હોય, પણ આ વાત અહીંથી જ નથી અટકતી. એક ગ્રાહક જ્યારે ઓનલાઈન ખાવાની વસ્તુ ઓર્ડર કરે છે ત્યારે રેસ્ટોરન્ટની જવાબદારી વધી જાય છે. એવામાં આ પ્રકારનો કિસ્સો બને ત્યારે ગ્રાહકના વિશ્વાસને ઠેસ પહોંચે છે અને તેની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. આ જ કારણ છે કે ગ્રાહક કેવલ વિરાણીએ હવે મેકડોનલ્ડ્સ સામે કન્ઝ્યુમર કોર્ટમાં દાવો માંડવાની તૈયારી કરી છે. એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે. અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે. રેસ્ટોરન્ટે વેજને બદલે નોનવેજ મોકલ્યું હોય તેવો આ કોઈ પહેલો કિસ્સો નથી. તાજેતરમાં જ રાજ્યમાં આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. તાજેતરમાં જ અમદાવાદના સાઉથ બોપલની ધ રિવેલ ફાસ્ટ ફૂડની આવી ભૂલ સામે આવી હતી. ગ્રાહકે વેજ બિરયાનીનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો, પણ રેસ્ટોરન્ટે વેજના બદલે નોનવેજ બિરયાની મોકલી દીધી. નવાઈની વાત એ હતી કે રેસ્ટોરન્ટમાં વેજ અને નોનવેજ એક જ જગ્યા પર બનતું હતું. આ પ્રકારના કિસ્સામાં તંત્ર હરકતમાં આવે તે જરૂરી છે. ચુસ્ત શાકાહારી લોકોએ પણ ઓર્ડર કરતા ધ્યાન રાખવું જોઈએ કે તેઓ કઈ જગ્યાને પસંદ કરી રહ્યા છે.
પણ સૌથી મોટી જવાબદારી રેસ્ટોરન્ટની આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.